લા પણ હું એવા વાંધામાં જ આવે નહીં. આ તો ઓટે બેઠા હતા ને કાલે બાવડું પકડીને ગગજી કાકા મને લઈ ગયા. મને કે આ ત્રિકમ જો તું શું કરે છે અહીંયા વાડીએ ગયો તે પછાટે એનું ઓલું રહ્યું વાડી હૈયારી બેની વચ્ચેથી નીકળે કેળો. તો કેળો તો હતો જ ને કેડી હતી. તો મને કે આ જોઈને તુવેરની હાયર કરી છે તુર વાવી છે ત્રિકમ કાકાએ આ બાજુ. તે કેળાની કાંઠે બરોબર આમ તુર વાવે. પછી આકે એમાં તરખો કા બેલો તો એટલે રાપડી તો તુરીને આ બાજુ હાલે તો કેળો ખવાય. એમ કરતાં કરતાં એ કેળો હતો એ કેડી થઈ ગઈ. મને કીધું આને કંઈક સમજાય. મેં કીધું પણ એને હું સમજાવું. કાલ મેં કીધું 2 દી પહેલાં મેં કીધું એ મને અહીંયા લઈને આવ્યા હતા. મને કે આ જો ગગજીભાઈ કે આ રીતે તુવેર વાવે કે બે તુવેર વાવે અને બે પાછા આમાં હાંકતા જાય. વચ્ચે ખાલી માણા હાલે એવી કેડી રહી. કોને કેવું હવે? એકાબીજાના બે ટીલા સૂહી જાય એવા છે બે. આપણે તો શું કરવું કે ભાઈઓમાં શું કેવું? હા, ભાઈઓ શું કોને કેવું? બે હરખા છે કોને કેવું? તકલીફ ન્યા છે. સમજવું જોઈએ ને. એ કેડીની અંદર નથી ઢાંઢા કાઢી હાલે એમ કે નથી હાલે એમ ટ્રેક્ટર સકોરે છે બે બાજુ સકોરે છે. એમ સા દબાવવાથી શું એકબીજાને મળતું હોય છે? કોને ખબર શું મળતું હોય? એલા 20 વીઘામાં દેવાવાળો તો 20 વીઘામાં દઈ રહી. એક સા હાટુથી હું સાચી વાત છે. એક સા હાટુથી હું ખોટા ભાઈઓમાં કજિયા કરવા.